હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું મલાઈમાંથી માખણ કે છાશ કાઢ્યા વગર અને 10 મિનિટમાં જ મિત્રો ઘી અને પનીર બંને હું બનાવીશ એકદમ ઈઝી રીતે અને તમે શોર્ટકટ રીતે। તો તમે એન્ડ સુધી આ વિડીયો સાથે જોડાયેલા રહેજો અને તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો આપણે ખ્યાલ જ છે કે આપણે દરરોજ જે દૂધમાંથી મલાઈ કાઢીએ છીએ ને એનું આપણે ઘી બનાવીએ છીએ ને અત્યાર સુધી મેં આ મલાઈમાંથી ઘી બનાવવાના વિડીયો ઘણા બધા શેર કર્યા છે, તમે તે જોજો મિત્રો। અને આ પણ એક અલગ જ વિડીયો બનશે, તમે ક્યારે આ વિડીયો હજી યુટ્યુબ ઉપર પણ નહીં જોયો હોય। એકદમ સરળ રીતે, સિમ્પલી રીતે આપણે ઓછા ટાઈમમાં અને ઝાઝો ટાઈમ ઉકાળ્યા વગર આપણે આ ઘી બનાવવાનું છે। તો હવે આપણે ચાલુ કરીએ। તો મિત્રો જો અંદાજે આ મારે આપણે દરરોજ દૂધ ગરમ કરીને જે મલાઈ લઈને એ 400 ગ્રામ છે અને આ આપણે ફ્રીઝરમાં રાખેલી હોય છે। તમે ફ્રીઝરમાં રાખી હોય ને તો તમારે સીધી રૂમ ટેમ્પરેચર ઉપર નથી લેવાની, પણ 4 થી 5 કલાક તમે નોર્મલ કમ્પાર્ટમેન્ટમાં એટલે કે ફ્રીજમાં મૂકી દેશો ને એટલે તમારે એકદમ જો આવી લૂઝ થોડીક થઈ જશે। અને જો તમે બહાર રાખશો ને તો થોડીક વધારે લૂઝ થઈને એમાં કદાચ વાસ પણ બેસી જાય, એટલે હું તમને આ ખાસ ટિપ્સ કહું છું કે તમારે ફ્રીઝરમાંથી ફ્રીજમાં મૂકી દેવાની। તો મિત્રો આપણે આમાંથી ઘી અને પનીર બંને બનાવવાનું છે, તો આપણે માખણ કાઢવાની ઝંઝટ વગર ડાયરેક્ટ આપણે આને ગેસ ઓન કરીને પેનમાં જ નાખી દેશું જે મલાઈ છે એને। તો આ રીતે જો આપણે ગેસની ફ્લેમ રાખીને કન્ટિન્યુ આપણે આને હલાવતા રહેશું। તમારે ગેસ ફૂલ રાખો તોય ભલે, નોર્મલ રાખો તોય ભલે, પણ તમારે કન્ટિન્યુ આ રીતે લિક્વિડ કન્સિસ્ટન્સીમાં લઈ આવવાની છે। તમારી મલાઈ ઓગળી જાય ને ત્યાં સુધી મેલ્ટ કરવાની છે ટૂંકમાં। હવે મિત્રો આપણે આ મલાઈને ફાડવાની છે, એટલે કે પનીર બનાવવા માટે આપણે એમાં અત્યારે હું 2 ટેબલ સ્પૂન જેવું વિનેગર લઉં છું। આપણે આમાં થોડુંક વિનેગર ચડિયાતું નાખવું પડે છે અને તમે લીંબુ પણ લઈ શકો છો, પણ અત્યારે હું વિનેગર વાપરું છું। તો આપણે મલાઈમાં આ રીતે નાખતા જાશું અને આ ચલાવતા જાશું, એટલે આપણે એકદમ હમણાં જો કરડલ થઈ જશે અને પનીર અલગ થઈ જશે। મલાઈમાં ફેટનો કન્ટેન્ટ વધારે હોય મિત્રો, એટલે તમારે થોડુંક ચડિયાતું વિનેગર નાખવું પડશે અને વિનેગરની તમારે કોઈ પ્રોબ્લેમ નહીં આવે કે ઘીમાં વાસ નહીં આવે। ઘણા લોકોને એક ક્વેશ્ચન થતો હશે કે આનાથી ઘી કેવું થશે, લાંબો ટાઈમ રહેશે કે નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં આવે। તમારા 1 મહિનો સુધી આમાંથી જે ઘી બનશે ને એ રહેશે। આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવશું। મેં તમને કીધું એમ મલાઈમાં ફેટનો કન્ટેન્ટ વધારે હોય છે મિત્રો, એટલે થોડુંક તમે ચડિયાતું 1 ટેબલ સ્પૂન હું વધારે વિનેગર નાખી દઉં છું, એટલે તમારે એકદમ ઇઝીલી પનીર છૂટું થઈ જાય છે મિત્રો તમને આ રીતે। અને ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ જ રાખી છે। તો આ રીતે જો આપણે ચલાવતા જ રહ્યા છે। હવે ગેસ બંધ કરી દઉં છું અને આને આપણે ગાળી લેવાનું છે। હવે આમાં મિત્રો આપણે જો પનીર પણ અલગ થઈ ગયું અને જે મેલ્ટ કર્યા પછી આપણે ઘીની જે રનિંગ કન્સિસ્ટન્સી હોય ને એ પણ અલગ થઈ ગઈ। જો આ રીતે આપણે ગાળી લીધું છે અને હવે આનું આપણે જે મેલ્ટ કર્યા પછી લિક્વિડ રહે ને એ આપણે આ રીતે ચલાવીને ગાળી લેશું। આ રીતે જો આપણે ગાળી લીધું છે અને આપણું પનીર પણ તમે અલગ થઈ ગયું જુઓ, તમને ખ્યાલ આવી જતો હશે। આ પનીર મિત્રો તમારે આપણે પરોઠામાં કે પનીર ભુરજીમાં એમાં ઉપયોગ કરી શકો છો। આ પનીરને તમે આમ પીસ ન કરી શકો, જો કે પ્રેસ કરીને તમે 1-2 કલાક રાખો તો
પનીરના પીસ પણ થઈ જશે, પણ ક્રમ્બલ થશે થોડા. એટલે તમે ભુરજીમાં કે પરોઠામાં જ ઉપયોગ કરજો. અને તમે આમાં થોડુંક મિલ્ક નાખીને અને તમે મિક્સીમાં ફેરવીને પનીર ચીઝ પણ બનાવી શકો છો. એટલે આના ઘણા બધા ઉપયોગ થાય છે તમારે. હવે આને તમારે 2-3 પાણી વોશ કરીને અને રાખી દેવાનું છે. તો જો હવે આને હું એક વાટકામાં રાખી દઉં છું. જો મિત્રો કેટલું બધું આપણું પનીર પણ નીકળ્યું છે, તમને ખ્યાલ આવી જતો હશે. અને આ બાજુ આપણે જે લિક્વિડ ગાળ્યું ને એ જુઓ તમે, આપણે આમાં ઘીનો જ કન્ટેન્ટ હોય છે મિત્રો. એટલે આ રીતે તમારે બે અલગ ગાળીને કરી લેવાનું છે. હવે તમારે આગળ હું તમને બતાવું કે આપણે જે આ ગાળ્યું ને એ લિક્વિડ ફોર્મ જ છે, એને હવે આપણે ડાયરેક્ટ ગરમ કરવાનું છે. આમાં તમારે ઘી બનાવતા કોઈ ટાઈમ નહીં લાગે, કેમ કે આ આપણે ઓલરેડી ઘીની જ કન્સિસ્ટન્સી આવી ગઈ છે. આને આપણે ગેસ ઉપર જાડા તળિયાવાળું જ વાસણ લેવાનું છે. તમે મલાઈ ગરમ કરો ત્યારે અને આ લિક્વિડ ફોર્મ ગરમ કરો ત્યારે ખાસ તમે આ પણ નોટ કરજો. અને હવે આને આપણે કન્ટિન્યુ જો આ રીતે ચલાવતા જ રહેશું. ટાઈમ નહીં લાગે, નહીં તમારો ગેસ બહુ બગડે, નથી આપણા વાસણ વધારે બગડ્યા. કન્ટિન્યુ તમે એક જ વાસણમાં આ બધું કરી શકો છો. અત્યારે જો આ વાસણ પણ આમાં ઘી આપણે ગરમ કરી શકીએ, પણ મેં ગાળ્યું એટલે અલગ રાખ્યું છે. તમારે ટૂંકમાં એક પેનમાં તમે બધી પ્રોસિજર કરી શકો છો. એ પણ માખણ કે છાશ કાઢ્યા વગર, ગેસ ઓછો બગાડ્યા વગર ઇન્સ્ટન્ટ આપણે 10 મિનિટમાં આ ઘી તૈયાર થઈ જાય છે. આ રીતે જો તમે ગેસની ફ્લેમ મીડિયમ કે ફૂલ બંને રાખી શકો છો. અત્યારે મેં ફૂલ રાખી છે. અને કન્ટિન્યુ તમારે આ રીતે ચલાવો નહીં ને તો પણ ચાલે, સ્લો ફ્લેમ રાખો ને તો પણ, તમે સાઈડમાં બીજું પણ કામ કરીને સ્લો ફ્લેમ ઉપર વચ્ચે વચ્ચે ચલાવો ને તો પણ ચાલે. જુઓ મિત્રો, આપણે 1 જ મિનિટ થઈ છે આ પેન મૂક્યું ને આપણે લિક્વિડ ફોર્મમાં જે ગાળ્યું હતું. જો આપણું ઘી પણ છૂટું પડી ગયું છે. તમારે આ ટાઈમ ન હોય ને તો તમે ઇઝીલી આ રીતે ઘી અને પનીર બંને બનાવી શકો છો. અને હું તો કહું છું, પ્લસ તમે પનીર ન બનાવો તો ચીઝ પણ તૈયાર થઈ જશે ઘરનું ઇન્સ્ટન્ટ. જો મિત્રો થઈ ગયું ને આપણું તાજું ઘી. 1 મિનિટ જ થઈ મિત્રો, કેમ કે આને પછી ગરમ કરતા વાર નથી લાગતી. જો મિત્રો આપણું ઘી પણ થઈ ગયું છે. અને તમારે જો આવી રીતે લાઇટ થોડુંક ગરમ કરશો ને તો તમને એમ લાગશે કે આ ક્યાં આનું કીટું વાપરવું. પણ મેં તમને કીધું એમ તમે એક થાબડી પણ બનાવી શકો છો. પ્લસ તમે આ કીટું સેજ ઓછું ગરમ કરો ને તો તમે પંજાબી શાકમાં પણ મિક્સ કરી શકો છો. એને હિસાબે એનો ટેસ્ટ અને એની પેલી કન્સિસ્ટન્સી બંને એકદમ સરસ ગ્રેવી તૈયાર થશે. એટલે તમે આ કીટું પણ તમારે ફેંકી દેવાનું નથી. આ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. તો જો મિત્રો હવે હું ગેસ બંધ કરી દઉં છું. અને આપણું ઘી પણ સરસ જુઓ 2 મિનિટમાં ગરમ થઈ ગયું છે, રેડી. હવે એને આપણે ગાળી લઈશું. તો જો આપણે ઘી ગાળી લીધું છે. અને જુઓ તમને એમ લાગશે કે આમાં કીટું વધારે નીકળ્યું છે. મેં તમને કીધું એમ મિત્રો, આટલું તમે આ કીટું છે ને તમે પંજાબી શાકમાં ઉપયોગ કરશો ને તો તમારી ગ્રેવી પણ ઠીક થઈ જશે અને પ્લસ એનો ટેસ્ટ પણ અનેક ગણો વધી જશે. એટલે આ પણ તમારે ફેંકી દેવાનું નથી. આને તમે આ પ્રેસ કરીને અને ઘી નિતારી લેવાનું છે આ રીતે. આમ નથી, 2 ટેબલ સ્પૂન જેવું જ આપણે કીટું નીકળ્યું છે, 2 ચમચી જેવું જ. જુઓ તમને ખ્યાલ પણ આવી જતો હશે. આ ગળણી નાની છે એટલે જુઓ આટલું કીટું નીકળ્યું છે મિત્રો. અને આપણું ઘી પણ જુઓ તમે, 500 ગ્રામ જેવી મલાઈમાંથી કેટલું બધું ઘી પણ તૈયાર થઈ ગયું છે. અને પનીર પણ તમે જુઓ, તમે કાંઈ પણ ટાઈમ વગર ઇઝીલી તમે માખણ છાશ વગર, ગેસ બગાડ્યા વગર, વાસણ બગાડ્યા વગર ઇન્સ્ટન્ટ તમે 10 મિનિટે નથી થઈ મિત્રો, ઇઝીલી તમે 2 વસ્તુ તૈયાર કરી શકો છો. જુઓ આ આપણું પનીર પણ કામમાં આવી જાય, ઘી પણ તરત જ ઇન્સ્ટન્ટ તમારે કાંઈ પણ ઝંઝટ વગર તૈયાર થઈ ગયું. તો તમને ચોક્કસ મિત્રો આ વિડીયો ઉપયોગી થશે. તમે એક વખત ચોક્કસ આ રીતે ટ્રાય કરજો અને તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ મેથડ કેવી લાગી મિત્રો. આ અલગ જ ટેકનિકથી મેં બનાવ્યું છે, તો તમે ટ્રાય કરજો. અને તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.